સ્વરૂપ યોગીજી મહારાજની દિવ્ય વાણીનો પ્રભાવ. યોગી બાપાના સુંદર પ્રસંગો સાંભળીએ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પાસેથી. યોગીજી મહારાજને એક વખત એક સાધુ સંન્યાસીએ પ્રશ્ન પૂછ્યો. એમને વાત કરી કે સ્વામી, અમે લોકો ઘણી બધી કથા વાર્તા કરીએ છીએ, પણ અમારી વાતો સાંભળીને કોઈ માણસ સંસારનો ત્યાગ કરી અને સાધુ થવા માટે આવતા નથી, અને જ્યારે તમે બોલો છો ત્યારે આટલા બધા લોકો આ ભણેલા ગણેલા અને યુવાન લોકો આ બની જાય છે. ખરેખર આશ્ચર્ય લાગતું હતું. ચિન્મયાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો હતો યોગીજી મહારાજને કે આ મુંબઈના મંદિરમાં કેટલા સંતો રહે છે. કીધું અહીંયા 60 સંતો રહે છે. બધા સાથે જ રહે છે? કારણ કે અલગ અલગ બધી લોકની બધી કહેવતો હોય ને, કહેવતો, એમાં એક કહેવત એવી કહેવત છે, શત મરકટ એક બ્રહ્મચારી. મરકટ એટલે વાંદરો. એને કોઈની તમા ના હોય, એને કોઈની પડી જ ના હોય, લેવા દેવા જ નહીં. ગ્રહસ્થને તો બિચારાને ઉલાળ ધરાળ હોય, એટલે બધા સગા સંબંધી હોય, ઘર સાચવવાનું હોય, કેટલાની દાઢીમાં હાથ નાખવો પડતો હોય, તો પેલાને કઈ પડી જ ના હોય, લેવા દેવા જ નહીં. અને આ 60 જણા ભેગા રહે છે. અતિ આશ્ચર્ય, અતિ આશ્ચર્ય. મગજ કામ કરે નહીં કે કઈ રીતે ત્યાં રહે છે. જેમ એપોલો હોસ્પિટલના બધા ડોક્ટરો આવ્યા હતા ને સારંગપુરમાં જોવા માટે, એમાં એક સાયકાઇટ્રિસ્ટ પણ હતા, એ મુસલમાન હતા. અને એમણે બધા સંતોને મળ્યા અને સંતોને પ્રથમ પ્રશ્ન આપ્યો, તમે 200 જણા અહીંયા રહો છો? 200 જણા? અમારી સાયકોલોજીના અમે જે બધું ભણીએ છીએ ને, તો ભણતરની દ્રષ્ટિએ તો ખાલી 2 જણા પણ ભેગા હોય ને તોય તકરાર થાય. બોલો, બેવના સ્વભાવ જુદા હોય, બેવની પ્રકૃતિ અલગ હોય, બેવની વિચારધારા જુદી હોય, કાર્ય પદ્ધતિ અલગ હોય, અને એમાં કાર્યક્રમ થયા વગર રહે જ નહીં. 2 જણા હોય તો એટલે નવાઈ લાગી. તો યોગીજી મહારાજે આ બધાને દીક્ષા આપી અને તમારી વાતો સાંભળી અને આ બધા લોકો દીક્ષા ગ્રહણ કરે છે. અને અમે કથા વાર્તા ઘણી બધી કરીએ છીએ, પણ કોઈ સંસાર છોડતું નથી, એ ત્યાગ કરતો નથી. એનું કારણ શું? યોગી બાપા હસતા હસતા સ્વામીએ વાત કરી, પછી સ્વામી વાત કરે તો દુઃખ પણ ન થાય. યોગીજી મહારાજ પોતે એવું બોલ્યા કે 2 પ્રકારના ચણા છે. શેકેલા ચણા, શેકેલા ચણા ખાઈએ તો ફરસા લાગે અને મીઠા લાગે, અને કાચા ચણા, તે કાચા ચણા ખાઈએ તો તુરા લાગે, એ ફરસા ચણા જેવા લાગે નહીં. પણ કાચા ચણા તમે જમીનમાં વાવો તો ઉગે, અને શેકેલા ચણા ઉગે નહીં. એમ સ્વામી કે અમારી વાણી કાચા ચણા જેવી અને તમારી શેકેલા ચણા જેવી છે. ત્યાં આગળ મુંબઈની અંદર પ્રેમપુરી આશ્રમ છે ચોપાટી પાસે, અને એમાં એક હરિભાઈ ડ્રેસવાળા, એ પોતે બધું સંભાળતા અને મૂળ ધારી ગામના. અને એક વખત એમને યોગીજી મહારાજને આમંત્રણ આપ્યું કે સ્વામી તમે ત્યાં આગળ આવો અને સત્સંગનો લોકોને લાભ આપો. યોગીજી મહારાજે હા પાડી. હવે હકીકતની અંદર પ્રેમપુરી આશ્રમની અંદર જે કોઈ પ્રવચન કરવા માટે આવતા એ હિન્દીમાં બોલતા, અને ખાસ કરીને હરિદ્વાર ઋષિકેશના બધા સંન્યાસીઓ હોય, મહાત્માઓ હોય, એ લોકોને બોલાવતા, જે સારા સારા વક્તાઓ, સારા સારા વિદ્વાન, અને લોકો સાંભળવા માટે આવતા. અને ખાસ કરીને સાંભળનાર જે સમાજ હતો મારવાડી સમાજ હતો, અને હિન્દી ભાષી માણસો હતા. અને હિન્દી ભાષી માણસોને આ બધું ગમે. મુંબઈની અંદર રહ્યા ત્યાં ગંગાના કિનારા ઉપરથી, આશ્રમ ઉપરથી કોઈ સાધુ સંન્યાસી આવી અને કથા વાર્તા કરતા હોય તો કોને ગમે નહીં? સ્વાભાવિકપણે બધાને ગમે છે. પણ યોગી બાપાને આમંત્રણ તો આપ્યું, પછી ખબર પડી આ તો હિન્દીમાં બોલશે નહીં. અને સ્વામી ત્યાં આગળ આવ્યા અને આમંત્રણ તો આપી દીધેલું, અને યોગીજી મહારાજે ગુજરાતીમાં પ્રવચન શરૂ કર્યું. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી રે મોંઘો નહીં મળે ફરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. યોગી બાપાનું પેટર્ન ભજન. પછી બીજું, અનુભવી આનંદમાં ભ્રમરસના ભોગી રે. 2, 3, 4 ભજન ગાયા, થોડું પ્રવચન કર્યું. યોગી બાપા તો પોતાની મસ્તીની અંદર જે ગુજરાતીમાં કાઠિયાવાડીમાં જવા દીધી, અને બધા મારવાડીઓ સાંભળતા હતા, એક તાર થઈ ગયા, એક કાન થઈ ગયા. યોગીજી મહારાજની મૂર્તિની અંદર તણાઈ ગયા, અને એટલી બધી મજા આવી ગઈ લોકોને. અને એ લોકો કેવા લાગ્યા, ફિરસે સુનાઓ વન્સ મોર, કે ને આ સારું હોય,
વાહ, સુભાનઅલ્લાહ, બહોત ખૂબ, હજી કહો. અને કીધું કે હજી ચલાવો. યોગી બાપાએ તો કઈ 15-20 મિનિટ પ્રવચન તો પતાવી દીધેલું, કે હજી કરો પ્રવચન. કાશિકાનંદ સ્વામી હતા ત્યાં, પ્રકાંડ પંડિત વિદ્વાન હતા અને શાસ્ત્રના જાણકાર હતા. એમણે વાત કરી કે અત્યાર સુધી નાદ બ્રહ્મની બધી વાતો મેં શાસ્ત્રની અંદર વાંચેલી, કે જે નાદ બ્રહ્મ કહેવાય, બ્રહ્મનો નાદ, એમાં કેટલી શક્તિ હોય, કેટલી તાકાત હોય, એ બધી વાતો સાંભળી હતી, પણ આજ દિવસ સુધી મને અનુભવ થયો નહોતો. અને યોગીજી મહારાજની મેં વાણી સાંભળી અને મને અનુભવ થયો કે નાદ બ્રહ્મ કોને કહેવાય. અને ભલે યોગીજી મહારાજ બોલતા હતા આ ગુજરાતીની અંદર, એ સાદી સરળ વાણી બોલતા હતા. યોગીજી મહારાજ ગુજરાતી બોલે ને સમજાય નહીં. જો આમ શહેરના માણસો હોય, યોગી બાપાને પવન સ્થૂળ દ્રષ્ટિએ એવું બતાવેલું કે પવન બહુ લાગે, પંખો છે એમને ફાવે નહીં, બારી બધી બંધ કરાવી નાખે. તો યોગીજી મહારાજ પાસે તો રહેવું મુશ્કેલ પડે. હા, જુવાન હોય ને ભારે પડી જાય, બધું બંધ કરી દે. કલકત્તાની અંદર યોગી બાપા ગયા હતા અને પછી બધાની ઈચ્છા થઈ ડાયમંડ હાર્બર જવું. શેઠિયાઓ બધા હતા, નંદલાલભાઈ શેઠ હતા, બીજા બધા અજમેર આખું ફેમિલી હતું, પ્રવીણભાઈ શેઠ હતા, પાનુભાઈ અજમેરા, કાંતિભાઈ અજમેરા. ત્યાં થોડુંક વન ઉત્સવ કરે, દરિયામાં ત્યાં થોડી કથા વાર્તા કરે કિનારા ઉપર. તો નંદલાલભાઈના મનમાં એમ થયું કે યોગી બાપાની સાથે કોઈ દિવસ એમની ગાડીમાં બેઠા નથી, આપણે એની ગાડીમાં બેસીએ, લાભ મળે. અને યોગી બાપા જેવા ગાડીમાં બેઠા, નો એસી, અને બધા કાચ ચડાવી દીધા. અને જે મૂંઝારો થયો. અને પછી ત્યાં દરિયા પર પહોંચ્યા. યોગી બાપા તો બહાર નીકળ્યા જ નહીં, યોગી બાપા તો ગાડીમાં જ બેઠા હતા. થોડુંક પેલા લોકો હર્યા ફર્યા અને કંઈક કર્યું હશે અને પાછા આવે. પછી કીધું, નંદલાલભાઈ ક્યાં છે? કે બાપા હવે તમારી ગાડીમાં નહીં, હવે હું મારી ગાડીમાં આવું. એમ યોગી બાપાને આ ગમે નહીં. હવે પછી પવન આવતો, બાપા કે કમાડ ભીડો. તો શું બોલ્યા? કમાડ શું, ભીડો શું? કોઈ કે બારણું બંધ કરો, બારણું બંધ એમ કે છે. કારણ કે એ બધી વાણી જે મહારાજના વખતની અંદર પહેલા આવ્યા ને, એક બહુ અતિ ઉત્સાહી પ્રેમી ખેડૂત, સીધા જ ખેતરમાંથી કામ કરતા કરતા શ્રીજી મહારાજ સાંભળી આવ્યા અને મહારાજને મળવા માટે હાથ પગ ધોયા નતા, ગારાવાળા હતા, અને સીધા જ મહારાજને મળી ગયા અને મહારાજના ચરણ પકડીને કરવા માંડ્યા. એવા બરછટ હાથ હોય, ખાલી આમ ફેરવે ને તો સોળ ઉઠી જાય. અને મુક્તાનંદ સ્વામી કે અલા ભલા માણસ, મહારાજના ચરણારવિંદ છોડો, મહારાજના ચરણારવિંદ છોડો, ઓલો છોડે જ નહીં. તે બ્રહ્માનંદ સ્વામી આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીનો અવાજ સાંભળ્યો કે મહારાજના ચરણારવિંદ છોડો. બ્રહ્માનંદ સ્વામી તરત પામી ગયા, અલ્યા મહારાજનો ટાંગો છોડ, મહારાજનો ટાંગો મૂક. તો તરત મૂકી દીધો. યોગી બાપા આવી વાણી બોલે, ભાષા બોલે, તમને નવાઈ લાગે. બાળકોને તો કશું ખબર પડે જ નહીં. અત્યારે પણ તમે યોગી બાપાની વાણી સાંભળો, એ કેટલી બધી સફાઈ કરી, એમાં સાફસૂફી કરીને તમારી પાસે મૂકે તો તમને સમજાય કે વાણી કઈ છે. પણ યોગી બાપા પ્રવચન કરવા માટે આવ્યા હોય અને બાળકો સૂતા હોય, કારણ બાળકો સૂઈ જાય, રાત પડે, અને જેવો યોગી બાપાનો અવાજ આવે ને બધા જાગ્રત થઈને પહોંચી જાય. ભલે સમજાય નહીં, ખોંખારો, એ ખોંખારો ખાઈ તોય ગમે. બોલો, હવે આશ્ચર્ય કહેવાય. આવો પ્રસંગ થયો તો મોટા મોટા મહાત્માઓ, કાશિકાનંદ સ્વામીની વાત કરી, એકલા નથી આ. કાશિકાનંદ આ નહીં, ડોંગરે મહારાજ, યોગી બાપા એટલા બધા નિર્માની, અતિ નિર્માની. આપણે નિર્માનીપણામાં થોડુંક ફેર પડે છે. આપણે નિર્માનીપણે વર્તવાજી આપણામાં છે ને હવા નીકળી જાય, લઘુતા ગ્રંથિનો અનુભવ થાય. એટલે આપણે નાના કેવી રીતે થવું? ઓલો પાવર હોય. યોગી બાપા નિર્માની ને પાવર વાળા, પૂર્ણ પાવર ને પૂર્ણ નિર્માની, એકદમ સંપૂર્ણપણે નિર્માની. તો ડોંગરે મહારાજ પાસે વાત કરી કે તમે બહુ સરસ ભાગવતની કથા કરો, મારે તમારી પાસે ભાગવત સાંભળવું છે. હવે જો ડોંગરે મહારાજ, એમણે યોગી બાપાની વાણી સાંભળેલી, એમણે કહ્યું કે મારે બાપા આપની પાસે, આપ મૂર્તિમાન ભાગવત છો, મારે ભાગવત ને ભાગવત શું સંભળાવું? એની વાણીમાં ભાગવત પોતે આવીને માંડે બોલવા રે. વિજયદાન ગઢવીએ પોતે ભજન બનાવ્યું, એમાં વાત લખી છે. એની વાણીમાં ભાગવત પોતે આવે. એકે એક તમે જુઓ, મોટા મોટા મહાત્માઓ, ચિન્મયાનંદ સ્વામી પ્રખર વક્તા, ગીતા ઉપર પ્રવચન કર્યાના વ્યાખ્યાતા, દેશ પરદેશની અંદર, આપણા બધા જ મોટા શહેરોમાં, ઇંગ્લેન્ડમાં, અમેરિકાની અંદર ગીતા જ્ઞાન યજ્ઞ, ઉપનિષદો ઉપર પણ એમને ઘણા બધા પ્રવચનો કરેલા છે. સિદ્ધ બારીની અંદર સમાધિ સ્થાન છે,
ધર્મશાળામાં, ત્યાં હિમાચલ પ્રદેશમાં. અને એ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા. 2 કે 3 વખત જ યોગી બાપાના સંપર્કમાં આવ્યા ચિન્મયાનંદ સ્વામી. અને એમણે પોતે વાત કરી. એ એવા એમનું જે આપણે મગજ કહીએ ને, આમ કડક વ્યક્તિ, સ્ટ્રોંગ માણસ. તપોન પ્રસાદ મેગેઝિન હતું, બહુ સ્પષ્ટ વક્તા, 2+2 4 ફાટ દઈને કહી દે એવી વ્યક્તિ. આ હવે પ્રવચન કરતા હતા અને બાપા બેઠા હતા. યોગી બાપાની પ્રમુખ સ્વામી મહારાજના વખતનો આ પ્રસંગ છે. અને એમાં પ્રસંગ એવો થયો કે આપણા એક હરિભક્તા નિષ્ઠાવાળા ગોવિંદભાઈ નિગોસવાળા એ આવ્યા અને નડિયાદના પટેલ અને સ્વામીની નિષ્ઠા જીવમાં અને બાપા પાસે કે જય સ્વામિનારાયણ. પેલાનું પ્રવચન ચાલુ. મુંબઈ મંદિરમાં જગા ઓછી, આટલા મોટા હોલમાં બોલે તોય ડિસ્ટર્બ થઈ જવાય. ઓલો તો હોલ જ નાનો, બીજે માળે. આમ હોલ એટલે આપણે હોલ કહીએ, 2-3 રૂમ ભેગા કરો એવું હતું. હવે એમણે કાં તો યજ્ઞ પુરુષ વ્યાખ્યાન ખંડમાં હશે અને એમાં એમણે વાત કરી, પ્રવચન બંધ કરી દીધું. એમણે 2 પ્રસંગ કીધા કે એક વખત મારા ગુરુ તપોવન પ્રસાદ પાસે હું સંસ્કૃત ભણતો હતો. બેઠા હતા અમે. તપોવન પ્રસાદે મને પૂછ્યું, અહીંથી બિલાડી પસાર થઈ તે જોઈ? તો ચિન્મયાનંદ સાહેબ કે હા મેં જોઈ. ગુરુ કે જો મેં પણ જોઈ, તે પણ જોઈ. આજનો સંસ્કૃતનો ક્લાસ બંધ. જયારે આપણે ભણતા હોય એટલા બધા એકાગ્રતા હોવી જોઈએ કે આપણને ખબર ન પડી જોઈએ કે બાજુમાં શું જાય છે કે શું ચાલે છે. તો ક્લાસ થાય તો સમજાય, તો વિદ્યા સ્થિત થાય, બાકી ના થાય. બીજી વાત કરી એ કે વક્તા અને માઇક એની વચ્ચેથી માખી પણ પસાર થવી ના જોઈએ. બધા સંતો હસવા લાગ્યા. અમારે તો છે ને નગરયાત્રા પસાર થઈ જાય. હાલોલની અંદર થયેલી નગરયાત્રા. બાપા પ્રવચન કરતા હતા અને વચ્ચેથી નીકળ્યું બેન્ડ વાજા અને બાજુ બેઠા હતા અને એવું થઈ જાય. પણ એમને ખબર છે આ ભક્તિ માર્ગ છે અને ભક્તિ માર્ગની અંદર પ્રેમમાં નેમ હોય નહીં. આ પ્રસંગ બને એ શાંત થયા, એ કશું બોલ્યા નહીં. આવા ચિન્મયાનંદ સ્વામી યોગીજી મહારાજની વાણીથી એમને પ્રભાવ પડ્યો. અને યોગીજી મહારાજ 1970માં લંડનમાં ચર્ચમાં મંદિર કરી અને અક્ષર પુરુષોત્તમ મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની પ્રતિષ્ઠા ત્યાં થઈ. અને પછી આપણા દેશમાં આવ્યા અને મુંબઈમાં ષણમુખાનંદ હોલમાં સ્વાગત થયું. ચિન્મયાનંદ સ્વામીની તબિયત સારી નથી, પણ હર્ષદભાઈ દવે આમંત્રણ આપવા માટે ગયા હતા એટલે પોતે ત્યાં આગળ સ્વાગત સભામાં આવ્યા હતા. અને યોગી બાપાનો તો સ્વભાવ કેવો, બધાને પ્રવચન કરવા માટે એ બોલે ઓછું ને અને બધાને મહાન દિલથી એટલું બધું આપે, દિલથી. અને પ્રવચન ગમે તેવું હોય, બાળક નાના મોટા ધ્યાનથી સાંભળે. અંગ્રેજી પ્રવર્તન થતું હોય ને તો એમાં ડોલ્યા, કશું ખબર પડે નહીં એમને. અને આમ કરે, ઓલો પાણી પાણી થઈ જાય, ગોળ ગોળ થઈ જાય. અને જીવમાંથી પ્રોત્સાહન આપે, રાજી કરે અને બીજાને પ્રવચન ચડાવી જ દે. આશા કાકાને ચડાવી દીધેલા પ્રવચનમાં આફ્રિકામાં 1970માં. એ ત્યાં આપણે આશા કાકા સુરતમાં સુમૂલ ડેરી છે ને, તે સુમૂલ ડેરીના ચેરમેન, પણ ઇંગ્લિશ ફાવે નહીં એમને. અને 1970માં ત્યાં વિચરણમાં ગયા હતા અને કોઈક સ્થાનમાં માંઝા કે ત્યાં આગળ ખબર નહીં કયા સ્થાનમાં યોગી બાપાએ કીધું અમારી સાથે કેવા કેવા હરિભક્તો આવ્યા. જો આ આશાભાઈ સુમૂલ ડેરીના ચેરમેન કહેવાય, અધ્યક્ષ, એટલો બધો મહિમા કીધો. હવે અમારા આશાભાઈ અંગ્રેજીમાં પ્રવચન કરશે. ઓલે કે મોતિયા મરી ગયા, મોતિયા મરી ગયા. અને તો પૂરું પેલું ભણ્યા નતા. એ તો પોતાના બાહુબળથી ને બુદ્ધિથી, સ્ટ્રીટ સ્માર્ટનેસથી એ પોતે ચેરમેન થયા હતા. એકાએક એને ક્વોલિફિકેશન યુનિવર્સિટીમાં પ્રાપ્ત થયું નહોતું. હવે અંગ્રેજી કશું આવડે નહીં. સ્વામી કે તમે કરો. એમ ચિન્મયાનંદ સ્વામી આવ્યા, માંદા હતા, પ્રવચનની ઈચ્છા નથી અને ત્યાં પ્રવચનની વિનંતી યોગી બાપાએ કરી. એમને કહો સાહેબ, સ્વામીને કહો પ્રવચન કરે. કીધું કે મારી તબિયત સારી નથી અને હું તો યોગીજી મહારાજને સાંભળવા માટે આવ્યો છું. ખાસ એમની વાણી હું સાંભળવા માટે આવ્યો છું. ચિન્મયાનંદ સ્વામી બોલ્યા. એ હર્ષદભાઈ યોગી બાપાને વાત કરી. યોગી બાપાએ આગ્રહ કર્યો કે તમે એમને કહો પ્રવચન કરે. ફરી વખત ગયા. પછી હર્ષદભાઈએ વાત કરી કે યોગીજી મહારાજ તો ગુજરાતીમાં બોલશે, હી વિલ સ્પીક ઇન ગુજરાતી. કે આઈ નો. ચિન્મયાનંદ સ્વામી કે મને ખબર છે, બટ યોગીજી's વોઇસ ઇઝ મેજિકલ. યોગીજી મહારાજની વાણીમાં જાદુ છે. વાણીમાં વાંસળી વાગી, યોગી તારી વાણીમાં વાંસળી વાગી. એ યોગીજી મહારાજની વાણીમાં, આ તો શ્રીજી મહારાજે ગુણાતીત પરંપરામાં, આ તો
એ કીર્તન ગાયું એટલે યોગી બાપાના પ્રસંગો કહે છે, પણ શ્રીજી મહારાજના જીવનમાંથી ને ગુણાતીત પરંપરાના સંતોના જીવનમાંથી બધા પ્રસંગો આપણને આવા મળ્યા જ કરશે. એક જ છે, એક જ તત્વ છે. અને એ રાજી થયા અને પોતે પ્રવચન તો કર્યું, બહુ પ્રવચન, જોરદાર પ્રવચન કર્યું. અને પછી યોગીજી મહારાજની વાણી પણ પોતે સાંભળી. એટલો બધો પ્રભાવ પડ્યો હતો. બરોબર યાદ છે 1985માં જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હતો, તો ચિન્મયાનંદ સ્વામી આપણા ઉત્સવમાં પધારે એના માટે આમંત્રણ આપવા માટે આત્મ સ્વરૂપ સ્વામી અને ધર્મોત્સવ સ્વામી મુંબઈ ગયા હતા. એમને મળ્યા અને જેવા જોયા સંતોને ખબર હતી, કોઈ વાત કરી પ્રમુખ સ્વામી મહારાજના સંતો આવે છે. યોગી બાપા તો 1971માં ધામમાં ગયા હતા. આ 1985ની સાલ, એટલે 14 વર્ષ પસાર થઈ ગયા હતા. અને જાણતા હતા પ્રમુખ સ્વામી મહારાજ, તો એમણે અહીંયા અક્ષરધામ બનાવ્યું છે, એમને ખ્યાલ હતો. બધા મંદિરો બનાવ્યા છે એ પણ ખ્યાલ હતો. જેવા સંતો એમને મળ્યા અને કીધું, યસ, અનધર ટેમ્પલ, કોઈ નવા મંદિરની પ્રતિષ્ઠા છે, એના માટે મને બોલાવવા આવ્યા છો? પછી કીધું, ના ના, આ તો ઉત્સવ છે ગુણાતીતાનંદ સ્વામીનો, 200 વર્ષ, તમે ખાસ પધારો અને ખાસ તમે આવજો. આવી વાત એમને કરી. એને કીધું કે ક્યારે આવવાનું થાય? કે વીકેન્ડ એટલે શનિ અથવા રવિવારે. કે યુ વોન્ટ અ વીકેન્ડ સ્વામી ઓન અ વીકેન્ડ? વીક એટલે દુબળા, વીકેન્ડ જે ઓલરેડી દુબળા થઈ ગયા છે એવા સ્વામીને તમને વીકેન્ડમાં જોઈએ છે. બોલવાની અંદર પાછા બહુ હોશિયાર હતા. એટલે કીધું કે તમે આવજો. પછી આવ્યા હતા. અને એમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના કેનવાસની અંદર 8x4 ફૂટના મોટા મોટા પેઇન્ટિંગ બનાવેલા અને પીછવાઈની અંદર બધા આ મૂકેલા હતા. અને જેવા પગથિયા ચડ્યા અને પગથિયા ચડીને આમ નજર કરી અને યોગીજી મહારાજ હતા. યોગીજી આમાં કે યોગીજી એ જે તરત બોલ્યા હૃદયની અંદર, અને એ સાંભળીને બાપા એટલા બધા રાજી થયા, એટલા બધા પ્રસન્ન થયા. યોગી બાપાને અંગ્રેજી આવડે નહીં, વિચાર તો કરો. અને પેલા માણસ અંગ્રેજી ભાષી એના જીવની અંદર ઘૂસી ગયા. યોગીજી મહારાજની વાણી, તે વાણી કેવી જબરજસ્ત વાણી. મેં તમને વાત કરીને શુદ્ધ આશય, બીજો કોઈ આશય નહીં. તો યોગીજી મહારાજ તો વાણીમાં કેટલી બધી ભૂલો કરતા. એ પ્રસંગો પૂછો ડોક્ટર સ્વામી આપણને ઘણી બધી વખત સમજાવે છે ને, કહે છે ને. કેવા પ્રસંગ? પેલા ગોંડલ ગુરુકુળ થયું ને, તે ગોંડલ ગુરુકુળની પછી એજ્યુકેશન મિનિસ્ટર હતા ગોરધનભાઈ ચોખાવાલા. તો ગોરધનભાઈ ચોખાવાલાને આમંત્રણ આપ્યું. એજ્યુકેશન મિનિસ્ટર હતા એટલે સ્વાભાવિક પણ આમંત્રણ આપે ને, શિક્ષણ મંત્રી. અને ત્યાં આગળ આવ્યા, થયું હશે ઉદ્ઘાટન કરી દીધું, હાર તોરા થયા હશે, બધી વિધિ થઈ ગઈ હશે, નાળિયેર ફૂટ્યા હશે, કંકુના ચાંદલા થયા હશે, પછી સભા થઈ. અને સભામાં છેલ્લે તો યોગી બાપાને આશીર્વાદ આપવાના આવે. અને યોગી બાપા પછી બોલ્યા કે હવે આપણે ચોખાવાળાનું ઉદ્ઘાટન કરીશું. અલ્યા ભાઈ, આ ચોખાવાળાનું ઉદ્ઘાટન નથી, આ ગુરુકુળનું ઉદ્ઘાટન છે, ચોખાવાળાનું ઉદ્ઘાટન નથી કરવાનું. પણ એમને એમ શું કહેવાય, સમાધિ થઈ જાય ને, સમાધિ એટલે ખબર જ ના પડે, સમાધિ સીધી જ, કઈ ખ્યાલ ના આવે. અને ગોંડલની અંદર યોગીજી મહારાજ ત્યાં જ્યારે જ્યારે હોય તો એમણે પોતાના જીવનની અંદર અમુક પ્રકૃતિ, અમુક સ્વભાવ યોગી બાપાએ સ્વીકાર કરેલો, કલ્યાણકારી સ્વભાવ. શું? દરબારોને બહુ માન આપે, બહુ જ, બહુ રાખે. ત્યાં આગળ દરબારને મળવા માટે જાય, એને બહુ માન આપે. હવે એમાં વીરભદ્રસિંહજી એ ભાવનગરના મહારાજા ત્યાં આવેલા આપણા ગોંડલમાં. અને સ્વામી બધા સંતોને વાત કરી, બધા ભાગ પહેરીને બેસજો. યોગી બાપા પાછું આવું પણ કરે, સ્મૃતિ આપે બધાને ભાગ. જેમ પેલા ફેંટો પહેરે ને, મોટો માણસ આવતો હોય તો બધું આમ એની ટોપી હોય ને, ફેંટો હોય ને, એટિકેટ. એમ યોગી બાપા બધા સંતોને કે ભાગ પહેરીને બેસજો. અને સ્વામી ત્યાં આગળ આવ્યા અને પછી સ્વામીના આશીર્વાદ થયા. સ્વામી કે મહરૂમ મહારાજા. અલા મહરૂમ મહારાજા તે હકા ખાચે વિચાર કે મરી ગયા. તમે જો હકા બાપુને જોયા હોય ને તો તમને એના બધા જ લટકા અત્યારે યાદ આવે.
એટલા બધા ચંચળ, એટલા બધા બુદ્ધિશાળી, પગ ઉપર પગ ચડાવ્યો હોય અને બેઠા હોય આમ કર્યા કરે કે શું કરી નાખ્યું યોગી બાપાએ, મહાગોટાળો કરી નાખ્યો. મહરૂમ મહારાજા આ શું બોલે છે? જે માણસ મરી ગયા હોય ને, જે મહારાજા, એને મહરૂમ લાગે. ધ લેટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એ લેટ માટે મહરૂમ શબ્દ છે. અને આ તો જીવતા છે ને, વીરભદ્રસિંહજી છે એની માટે વાત કરે, મહરૂમ મહારાજા આમ ને મહરૂમ મહારાજા આમ. કૃષ્ણકુમારસિંહજીના દીકરા બધા વખાણ કરવા લાગ્યા. યોગી બાપાએ બધી વાતો કરી અને પછી બધું પચ્યું ને, હાશ થઈ. હરકા ખાચરને છાતીના થપકારા મટ્યા. યોગી બાપાને વાત કરી કે તમે શું કર્યું આજે? બાપા કે શું થયું? આટલો મોટો ગોટાળો. કે શેનો ગોટાળો? કે આ મહરૂમ મહારાજા, મહરૂમ કે કેમ? કે જે મરી ગયા હોય એના માટે કહેવાય. બાપા કે એમ? સ્વામી કે અમે આ ગોંડલની અંદર ભગવતસિંહ બાપુને મળવા માટે જઈએ ને, તે પગથિયા પર ચડીએ ને તો ઓલા જે મહારાજા મરી ગયા હોય ને એનું લિસ્ટ મૂક્યું હોય, મહરૂમ મહારાજા આમ, મહરૂમ મહારાજા. અમારા મનમાં એમ કે ઇલકા બસે.